નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જેને 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો તેમજ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફ્રાન્સ સરકાર તરફથી આર્ટ્સ અને લેટર્સ એનાયત કરવામાં આવ્યો હતો. 2003માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે નિયુક્ત થયા હતા અને આ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી હતા. આ શખ્સિયતનું નામ છે ઐશ્વર્યા રાય. ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં તુલુભાષી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણરાજ રાયનું 18 માર્ચ 2017ના રોજ અવસાન થયું હતું અને તેઓ આર્મી બાયોલોજિસ્ટ હતા. તેમની માતા વૃંદા ગૃહિણી છે. તેમનો એક મોટો ભાઈ છે આદિત્ય રાય, જે મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે. ઐશ્વર્યા રાયની ફિલ્મ દિલ કા રિશ્તામાં તેમના ભાઈ દ્વારા કો પ્રોડ્યુસર કરવામાં આવી હતી અને તેમની માતા કો રાઇટર હતા. ઐશ્વર્યા રાયનો પરિવાર તેમના પિતાની જોબ ટ્રાન્સફરને કારણે મુંબઈમાં આવી ગયો હતો. ત્યાં તેમણે આર્ય વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઉચ્ચ માધ્યમિક પરીક્ષા 90% મેળવીને પાસ કરી હતી અને માટુંગા ડીજી રૂપારેલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ઐશ્વર્યા રાયે તેની કિશોરાવસ્થા દરમિયાન 5 વર્ષ સુધી શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની તાલીમ લીધી હતી તેમજ ભરતનાટ્યમ સહિતના અન્ય પરંપરાગત નૃત્ય સ્વરૂપોમાં રસ દાખવ્યો હતો. તેમનો પ્રિય વિષય હતો ઝૂઓલોજી અને આર્કિટેક્ટ બનવા માટે તેમણે રચના સંસદ એકેડમી ઓફ આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ પછીથી મોડલિંગમાં કારકિર્દી બનાવવા માટે તેમણે શિક્ષણ છોડી દીધું હતું. તેમના પ્રસિદ્ધિના ઘણા સમય પહેલા કોલેજમાં ઐશ્વર્યા રાયનો એક ફોટોગ્રાફ વાયરલ થયો હતો અને ફોટોગ્રાફરો ગૌતમ રાજધ્યક્ષ અને ફારૂક ચોથિયાએ એડવર્ટાઇઝમેન્ટ માટે તેમનો સંપર્ક કર્યો હતો. 1999માં ઐશ્વર્યા રાયે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધોમાં અણબનાવ અવારનવાર મીડિયાની સામે આવતા રહેતા હતા અને અંતે 2002માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સલમાન ખાને બ્રેકઅપ વિશે અબ્યુઝ, ઇન્ફિડિલિટી અને ઇડિગ્નિટીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ઐશ્વર્યા રાય અભિનેતા વિવેક ઓબરોયને ડેટ કરતી હતી. તેમનું પણ 2005માં બ્રેકઅપ થઈ ગયું. અહેવાલો પ્રમાણે કહેવાય છે કે વિવેક ઓબરોયના ફ્લોપ ફિલ્મી કરિયરનું કારણ ઐશ્વર્યા અને વિવેકની રિલેશનશિપ હતી. તેમજ વિવેકના ફ્લોપ કરિયરની પાછળ સલમાન ખાનનો હાથ હોવાનું મનાય છે. ધૂમ 2ના શૂટિંગ કરતી વખતે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની વચ્ચે રિલેશનશિપની શરૂઆત થઈ હતી. તેમની સગાઈ 14 જાન્યુઆરી 2017ના રોજ જાહેર કરવામાં આવી હતી, જેને તેમના પિતા અમિતાભ બચ્ચન દ્વારા પુષ્ટિ કરી હતી. આ દંપતીએ 20 એપ્રિલ 2017ના રોજ પરંપરાગત હિન્દુ વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા તેમજ ઉત્તર ભારતીય અને બંગાળી વિધિઓ પણ કરવામાં આવી હતી. લગ્ન મુંબઈના જુહુમાં બચ્ચનના ઘરે એક ખાનગી સમારંભમાં થયા હતા. ભારતીય મીડિયાએ તેમને સુપર કપલ ગણાવ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન તેમના પતિ સાથે તેમના લગ્નના થોડા સમય બાદ કાન ફિલ્મ ફેસ્ટિવલ અને બાદમાં ધ ઓપ્રા વિન્ફ્રે શોમાં આવ્યા હતા, જેમાં તેઓ 28 સપ્ટેમ્બર 2009ના રોજ દેખાયા હતા. ઐશ્વર્યા રાય બચ્ચને પ્રથમ ભારતીય સેલિબ્રિટી છે જેણે ઓપ્રા વિન ફેશન શોમાં 2 વાર દેખાયા હતા. તેમણે તેમના પતિ સાથે 83માં એકેડમી એવોર્ડ્સમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી અને તમિલ ફિલ્મોમાં અભિનય કરે છે. ઐશ્વર્યા રાયે 1994માં મિસ વર્લ્ડ બન્યા હતા અને તેમને ભારતની સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી હસ્તીમાં પોતાને સ્થાપિત કર્યા હતા. અભિનય માટે તેમને વ્યાપક પ્રશંસા મળી હતી, જેમાં 2 ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે. 2004માં ટાઈમ્સ મેગેઝિને તેમની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં તેમને સ્થાન આપ્યું હતું. 2009માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા અને 2012માં ફ્રાન્સ સરકારે તેમને ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ
લેટર્સથી નવાજ્યા હતા. ઐશ્વર્યા રાયે કોલેજ સમયથી જ મોડલિંગની શરૂઆત કરી હતી અને ઘણી એડવર્ટાઇઝમેન્ટ પણ કરી હતી અને મિસ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો હતો, જેમાં તે બીજા સ્થાને રહી હતી. ત્યારબાદ મિસ વર્લ્ડ 1994નો તાજ તેને પહેરાવવામાં આવ્યો હતો. તેમણે મણિરત્નમની 1997ની તમિલ ફિલ્મ ઇરુવરમાં અભિનયથી શરૂઆત કરી હતી અને તે જ વર્ષે ઓર પ્યાર હો ગયા દ્વારા હિન્દી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ વ્યાવસાયિક સફળતા તમિલ રોમેન્ટિક ડ્રામા જીન્સ હતી, જે તે સમયે સૌથી મોંઘી ભારતીય ફિલ્મ હતી. તેમણે બહોળી સફળતા હાંસલ કરી અને સંજય લીલા ભણસાલીની રોમેન્ટિક ડ્રામા હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસમાં તેના અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રી માટેના 2 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. ઐશ્વર્યા રાયને કંદુન કોન્ડેનમાં ચોખેરે બાલીમાં એક પ્રલોભક વિધવા તરીકે, રેનકોટમાં દુઃખી પરિણીત મહિલા, પ્રવોક્ડમાં કિરણજીત આહુલુ, વાલિયા અને ગુનારઝામાં પ્રખર કલાકારની ભૂમિકા ભજવવા બદલ ટીકાકારોની પ્રશંસા મેળવી હતી. રોમેન્ટિક ડ્રામા મોહબ્બતે અને એ દિલ હૈ મુશ્કિલ, એડવેન્ચર ફિલ્મ ધૂમ 2, બાયોગ્રાફિકલ ડ્રામા ગુરુ, સાયન્સ ફિક્શન ફિલ્મ એન્થરીન અને તેમની સૌથી મોટી વ્યાવસાયિક સફળતાઓ રહી હતી. ફિલ્મ જોધા અકબર, પોનિયન સેલ્વન 1, પોનિયન સેલ્વન 2માં અભિનય કર્યો હતો. ઐશ્વર્યા રાયની ઓફસ્ક્રીન ભૂમિકા ઘણી ચેરિટી સંસ્થાઓ માટે એમ્બેસેડર હોવાની અને તેના નેમસેક ફાઉન્ડેશન દ્વારા પરોપકારી કાર્યોને સમર્થન આપવાનો સમાવેશ થાય છે. તેમણે 2012માં સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ ઓન HIV એડ્સ માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે સ્ટેજ શોમાં પણ ભાગ લીધો હતો અને રોકાણકારો તેમજ અગ્રણી બ્રાન્ડ એન્ડોર્સર્સ છે. 2003માં તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુર બનનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. તેમણે 2007માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી છે, આરાધ્યા બચ્ચન. 2000માં ઐશ્વર્યા રાયે જેન ઓસ્ટેનની નવલકથા સેન્સ એન્ડ સેન્સિબિલિટીનું તમિલ ભાષામાં રૂપાંતર અંડુકોડેનમાં અભિનય કર્યો હતો. રાજીવ મેનને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં મામૂટી, તબ્બુ અને અજિત કુમાર પણ હતા. તેમણે મીનાક્ષી તરીકે કાસ્ટ કરવામાં આવી હતી અને તબ્બુના પાત્રની નાની બહેન મારિયાને ડેશવુડ પર આધારિત હતી. આ ફિલ્મ નિર્ણાયક અને વ્યાપારિક રીતે સફળ રહી હતી અને વિવેચકો તરફથી ઐશ્વર્યા રાયને હકારાત્મક ટિપ્પણીઓ પણ મળી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં કહેવાયું હતું કે માત્ર નિર્દોષતાથી સંપૂર્ણ ડોલ લોપ સાથે તેમની ભૂમિકા પર હુમલો કરતા રાયને તેમના ભાગ સાથે સંપૂર્ણ ન્યાય કરે છે અને તબ્બુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. ઐશ્વર્યા રાયે પછી એક્શન ડ્રામા જોશમાં શાહરૂખ ખાન અને ચંદ્રચૂડ સિંહ સાથે અભિનય કર્યો હતો. તેમણે શર્લી ડાયસનું ચિત્રણ કર્યું હતું, જે ખાન પાત્રની જોડિયા બહેન છે અને તેના કટ્ટર દુશ્મનના ભાઈ સાથે પ્રેમમાં છે. ખાનની બહેન તરીકે ઐશ્વર્યા રાયનું કાસ્ટિંગ તે સમયે અસામાન્ય જોડી માનવામાં આવતું હતું, પરંતુ દિગ્દર્શક મંસૂર ખાને તેને પરફેક્ટ ગણાવ્યું હતું. વિવેચકોએ જોશને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો અને તે વ્યાવસાયિક રીતે સફળ રહી હતી. સતીશ કૌશિકના સોશિયલ ડ્રામા હમારા દિલ આપકે પાસ હૈમાં અનિલ કપૂર અને સોનાલી બેન્દ્રે તેમના સહ અભિનેતા હતા અને તેમને વિવેચકો દ્વારા સારી રીતે આવકારવામાં આવ્યા હતા અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ફિલ્મમાં તેમના અભિનયને કારણે તેમને ફિલ્મફેરમાં 3જી વાર અભિનેત્રીનું નામાંકન મળ્યું હતું. ઐશ્વર્યા રાયે 2009માં હેરાલ્ડ ઝરવટ દ્વારા નિર્દેશિત જાસૂસી કોમેડી ફિલ્મ ધ પિંક પેન્થર 2માં હતા, જેમાં તેમણે સ્ટીવ માર્ટિન, જીન રેનો અને એમિલી માર્ટિમર સાથે અભિનય કર્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચને સોનિયા સાલિન્ડ્રેસની ભૂમિકા ભજવી હતી, જે એક મોહક ગુનાશાસ્ત્ર નિષ્ણાંત છે. તે પુરોગામીની જેમ ધ પિંક પેન્થર 2ના વિવેચકો તરફથી નકારાત્મક સમીક્ષાઓ મળી હતી, પરંતુ અમેરિકન બોક્સ ઓફિસ પર $34 મિલિયનની કમાણી કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનની 2016ની અંતિમ ફિલ્મની ભૂમિકા કરણ જોહરની મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા એ દિલ હૈ મુશ્કિલમાં હતી, જેમાં અનુષ્કા અને રણબીર કપૂર તેમની સાથે સહ અભિનેતા હતા, જેમાં તેમણે સબા નામના કવિની ભૂમિકા ભજવી હતી. મર્યાદિત સ્ક્રીન હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચને તેમના અભિનય માટે હકારાત્મક સમીક્ષાઓ મળી હતી. આ ફિલ્મએ $2 બિલિયનની કમાણી કરી હતી. આ સાથે ઐશ્વર્યા રાય બચ્ચનની સૌથી મોટી વ્યાવસાયિક સફળતાની ફિલ્મોમાંની એક ફિલ્મ બની ગઈ. ઐશ્વર્યા રાયને ફરીથી મણિરત્નમ સાથે પોનિયન સેલ્વન 1 અને પોનિયન સેલ્વન 2 પર કામ કર્યું હતું, જે કલ્કી કૃષ્ણમૂર્તિ ઉપનામિત મહાકાવ્ય નવલકથા પર આધારિત 2 ભાગની તમિલ સંગઠિત પીરિયડ ફિલ્મ છે. બંને ભાગોમાં એકસાથે ફિલ્માવવામાં આવ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન નંદિનીની ભૂમિકા ભજવે છે, જે ચોલાની રાણી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના હરિચરણ
ભૂદી પેદીએ પ્રથમ ભાગમાં શ્રેણીના અભિનયના કલાકારોમાં શ્રેષ્ઠ અને બીજામાં તેમની કારકિર્દીનો શ્રેષ્ઠ ગણાવ્યા હતા, જે ખૂબ જ વાતચીત કરવામાં આવી હતી. તેમની આંખોની કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. પોનિયિન સેલ્વનમાં વિશ્વભરમાં 5 બિલિયન કમાવ્યા હતા અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મોમાંની એક ફિલ્મ બની ગઈ હતી, જ્યારે પોનિયિન સેલ્વન 2 એ વિશ્વભરમાં 3 બિલિયનથી વધુ કમાણી કરી હતી. 1999માં ઐશ્વર્યા રાય, આમિર ખાન, રાની મુખર્જી, અક્ષય ખન્ના અને ટ્વિંકલ ખન્ના સાથે મેક્સિફિન્સ 5 નામની વિશ્વ પ્રવાસમાં ભાગ લીધો હતો. તેમણે અનિલ કપૂર, આમિર ખાન, પ્રીતિ ઝિન્ટા, ગ્રેસી સિંઘ સાથે પ્રથમ નોર્થ અમેરિકન કોન્સર્ટ ટૂર ક્રેઝ 2001માં જોવા મળ્યા હતા. યુએસમાં 11 સપ્ટેમ્બર 2001ના હુમલાના કારણે આ શોને પહેલી તકે રદ કરવો પડ્યો હતો, પરંતુ ઝડપથી ભારત પરત ફરવાની તૈયારી કરવામાં આવી હતી. કેનેડામાં આ પ્રવાસ ચાલુ રહ્યો હતો. ઐશ્વર્યા રાય મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં 2006માં કોમનવેલ્થ ગેમના સમાપન સમારોહમાં બોલિવૂડના અન્ય કલાકારો સાથે દેખાયા હતા. આ પ્રદર્શનની 2010માં કોમનવેલ્થ ગેમ્સની ભારતની યજમાને લીડ અપ તરીકે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. જુલાઈ અને ઓગસ્ટ 2008ની વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન, તેના પતિ અભિષેક બચ્ચન અને તેમના સસરા અમિતાભ બચ્ચન તેમજ અભિનેતા પ્રીતિ ઝિન્ટા અને રિતેશ દેશમુખ તેમજ માધુરી દીક્ષિતે અનફોર્ગેટેબલ વર્લ્ડ ટૂર સ્ટેજ પ્રોડક્શનમાં અભિનય કર્યો હતો, જેણે યુએસ, કેનેડાની મુલાકાત લીધી હતી. યુકે, નેધરલેન્ડ અને ત્રિનિદાદ અને ટોબેગોની પણ મુલાકાત લીધી હતી. ઐશ્વર્યા રાય અમિતાભ બચ્ચનની મનોરંજન કંપની અમિતાભ બચ્ચન કોર્પોરેશનની વહીવટી કામગીરીમાં સામેલ હતા. 2016માં ઐશ્વર્યા રાયનું નામ પનામા પેપર્સમાં આવ્યું હતું, જેમાં ડેટા સેટ પનામાની ભૂતપૂર્વ ઓફશોર લો ફર્મમાંથી લીક કરવામાં આવ્યો હતો અને ઇન્ટરનેટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમના માતા પિતા અને તેમના ભાઈને 2005 અને 2008 વચ્ચે બ્રિટિશ વર્જિન ટાપુઓમાં એમિક પાર્ટનર્સ લિમિટેડ નામની ઓફશોર એન્ટિટીના ડિરેક્ટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ ઐશ્વર્યા રાયની પૂછપરછ કરી હતી, જેમાં કંપનીની કોઈ પણ જાણકારીનો તેમણે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેના પિતા તેની નાણાકીય બાબતોનો હવાલો સંભાળે છે. 2019માં ઐશ્વર્યા રાય અને તેમની માતાએ પર્યાવરણીય સ્ટાર્ટઅપ ફર્મ અંબીમામાં 10 મિલિયનનું રોકાણ કર્યું હતું, જે ડેટાનો ઉપયોગ કરીને હવામાનની ગુણવત્તા અને અન્ય પરિણામો માપે છે. 2021માં કલારી કેપિટલ સમર્થિત ન્યુટ્રિશન આધારિત હેલ્થકેર કંપની પોસિબલે ઐશ્વર્યા રાય બચ્ચન પાસેથી મોટા ફંડિંગ રાઉન્ડમાં 50 મિલિયન મેળવ્યા હતા. ઐશ્વર્યા રાય જ્યારે 9મા ધોરણમાં હતા ત્યારે કેમલિન પરીક્ષા પેન્સિલ માટે તેમની પ્રથમ જાહેરાત કરી હતી. અભિનેતા આમિર ખાન સાથે પેપ્સીની કોમર્શિયલ એડમાં તેઓ દેખાયા હતા અને લોકપ્રિય બન્યા હતા. તે એકમાત્ર અભિનેત્રી છે જેણે પેપ્સી અને કોકા કોલા બંનેને સમર્થન આપ્યું છે. ઐશ્વર્યા રાય ભારતના ટોચના બ્રાન્ડ એમ્બેસેડરોમાંથી એક છે. 1999માં તેમને લેગ્નિસિસ એમ્બેસેડર ઓફ એલિગન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2003માં તે એન્ડી મેકડોવેલ, ઇવા લોંગારિયા અને પેનલોઝમાં ક્રૂઝ સાથે લોરિયલ માટે વૈશ્વિક બ્રાન્ડમાં તેમને એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. તેમણે લોગિન્સમાં લોરિયલ, ટાઇટન વોચિસ, કોકો-કોલા, લેક્મે કોસ્મેટિક્સ, કેસિયો પેજેસ, ફિલિપિન્સ, પામોલિવ્સ, લક્સ, કુઝી ફિલ્મો, નક્ષત્ર ડાયમંડ જ્વેલરી અને કલ્યાણ જ્વેલર્સમાં તેમને ભારતમાં ડી બિયર્સના હીરા સત્તાવારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2012માં ઐશ્વર્યા રાયને વિશ્વના સૌથી બીજા વધુ લોકપ્રિય ઘડિયાળ બ્રાન્ડના એમ્બેસેડરના સર્વેક્ષણના વર્લ્ડ વોચ રિપોર્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 2013માં TTK ગ્રુપે ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમના પતિને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડ્યા હતા. 2023માં CNBC TV18એ અહેવાલ આપ્યો હતો કે તેણીએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે દરરોજ ₹60 મિલિયન અને 70 મિલિયન વચ્ચે કમાણી કરી હતી. ઐશ્વર્યા રાય નેત્રદાનને પ્રોત્સાહન આપવા માટે આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર છે. નવેમ્બર 2004માં તેમણે ભારતમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે ઐશ્વર્યા રાય ફાઉન્ડેશનની રચના કરી હતી. 2005માં તે પલ્સ પોલિયોની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી, જે ભારત સરકારે 1994માં દેશમાંથી પોલિયો મિટેલિસને નાબૂદ કરવા માટે સ્થાપેલી ઝુંબેશ હતી. તે જ વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચનને સંયુક્ત રાષ્ટ્રના ગરીબી નાબૂદીના પ્રયાસો અંગે જાગૃતિ ફેલાવવા માઇક્રો ક્રેડિટ આંતરરાષ્ટ્રીય વર્ષ માટે પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2005માં ઐશ્વર્યા રાયે અન્ય બોલિવૂડ સ્ટાર સાથે હેલ્પમાં પરફોર્મન્સ કર્યું હતું. ટેલિથીન કોન્સર્ટ 2004ની સુનામી ભૂકંપના પીડિતો માટે નાણાં એકત્ર કરવા માટેનો એક ઇવેન્ટ હતો.
બચ્ચન પરિવારના અન્ય સભ્યો સાથે તેમણે 2008માં ઉત્તર પ્રદેશના ગામ દૌલતપુરામાં વંચિત છોકરીઓ માટે તેમના નામે એક શાળાનો પાયો નાખ્યો હતો. અમિતાભ બચ્ચનના પરિવારે જાહેરાત કરી હતી કે તે શાળાના બાંધકામ માટે ભંડોળ આપશે. બાંધકામ માટે ફાળવવામાં આવેલી જમીન ઐશ્વર્યા રાયના સસરા અને સાથી અભિનેતા તેમજ રાજકારણી જયાપ્રદા વચ્ચે વિવાદનો વિષય બન્યો હતો. આ મુદ્દો 2012 સુધી ઉકેલાઈ જવાની જાણ કરવામાં આવી હતી. જો કે 2018 સુધીમાં આ સ્થળ પર બાંધકામ શરૂ કરવાનું બાકી હતું. ઐશ્વર્યા રાય પેટા ઇન્ડિયાને સમર્થન આપે છે. 2009માં તેમને સ્માઇલ ટ્રેનની પ્રથમ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે એક આંતરરાષ્ટ્રીય ચેરિટી છે જે જરૂરિયાતમંદ બાળકોને મફતમાં ક્લેફ્ટન લીપ અને પેલેટ સર્જરી પૂરી પાડે છે. સ્માઇલ ટ્રેન સાથેનું તેમનું કામ ભારત અને અન્ય 76 વિકાસશીલ દેશો પર કેન્દ્રિત હતું. સપ્ટેમ્બર 2012માં ઐશ્વર્યા રાય સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાની કી મૂન અને હોલિવૂડ અભિનેતા માઇકલ ડગલાસ સાથે ન્યૂયોર્ક શહેરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણીમાં એક સમારોહમાં જોડાયા હતા. તે અઠવાડિયે પાછળથી તેમને માટે નવી આંતરરાષ્ટ્રીય ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એઇડ્સના અને HIV પર સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં તેમણે HIVની સંક્રમણથી બાળકોના રક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે એન્ટીવાયરલ સારવારની પહોંચ વધારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઐશ્વર્યા રાયને હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસના માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેના 2 ફિલ્મફેર પુરસ્કારો મળ્યા છે. તેમને 2003માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. 2009માં ઐશ્વર્યા રાયને ભારતીય સિનેમાના તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. 2012માં તેમને ફ્રાન્સ સરકાર તરફથી આર્ટ્સ ઓફ લેટર્સનો એવોર્ડ મળ્યો હતો. તેમણે અગાઉ ઇનકાર કર્યો હતો કારણ કે તેમના પિતા ગંભીર રીતે બીમાર હતા અને તે ઈચ્છતી હતી કે તેમનો આખો પરિવાર એવોર્ડ સમારંભમાં હાજરી આપે. ઐશ્વર્યા રાય તાજેતરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં બચ્ચન પરિવારથી અલગ પોતાની પુત્રી આરાધ્યા સાથે જોવા મળી હતી અને આ બંને સિવાય સમગ્ર બચ્ચન પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ ઘટનામાં વિવાદોએ જોર પકડ્યું હતું. આ પહેલા પણ ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવારના બનાવ મીડિયા સામે સમયાંતરે આવતા રહ્યા છે. લગ્નમાં અલગ જોવા મળતા બંનેના ડિવોર્સની અટકળો ચાલી રહી છે. તેમજ આ પરિસ્થિતિ દરમિયાન અભિષેક બચ્ચનનું ડાયવોર્સ પોસ્ટને લાઇક કરવું એ વધારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ એપિસોડમાં આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.